વડોદરાના હાથીખાના એપીએમસી વિસ્તારમાં રવિવારના દિવસે તસ્કરોએ આતંક મચાવ્યો છે। બાબા સૂટ પહેરી આવેલા 3 જેટલા તસ્કરોએ અનાજ અને કરિયાણાની દુકાનોને નિશાન બનાવી 10 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હોવાનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે હવે વેપારીઓમાં પણ અસુરક્ષાની લાગણી ફેલાઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાથીખાના એસોસિએશનના વેપારીઓ એકત્રિત થયા હતા। હાથીખાના એપીએમસી ખાતે બાબા સૂટ પહેરી આવેલા તસ્કરોએ એક પછી એક 10 દુકાનોના તાળા તોડી અનાજ અને કરિયાણાની દુકાનોની નિશાન બનાવી હતી। વેપારીઓના જણાવ્યા મુજબ સીસીટીવીમાં 3 જેટલા શખ્સો જોવા મળ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે। શહેરમાં ઘર બાદ હવે દુકાનો પણ સલામત ન હોવાના સવાલો ઊભા થયા છે, ત્યારે પોલીસના સુરક્ષાના દાવાઓ સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। આપણી મારી દુકાન આ છે કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે। સવારે 4 વાગ્યાની વાત છે। દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી। 12 થી 15 દુકાનોમાં તાળા તોડ્યા છે। સિક્યુરિટી હોય છે, હવે કેતરે આપણે તો રાત્રે આવતા નથી। સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં, તો કેવી રીતે હોય છે। આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ, હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે। હવે આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે, મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે। આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય। વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય, 3 જણનું કામ ના હોય। મારું નામ શંકર। આજે હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં બનાવ બનેલો છે, જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એકસાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30થી માંડીને 4:30 સુધીના છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। 12 થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે। જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે। હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે ત્યારે જ ખબર પડશે। લગભગ એટલી તો હશે જ। હજુ આ અમારા અહીંયાળી બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે। બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે। એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે। મારું નામ છે ઉમેશ કોટડી।